એક મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જી હા, જૂન 2025 સુધીમાં તમામ પંચાયતને આવરી લેવામાં આવશે। 2 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હોવાથી તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। એપ્રિલ અથવા તો મે મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, ગ્રામ પંચાયતની બાકી ચૂંટણીઓ હવે આયોજિત થવા જઈ રહી છે, જૂન મહિનામાં થશે તેવું કહેવામાં આવી રહ્યું છે, શું કઈ વિગતો? જે નિધિ ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પૂર્ણ થઈ ચૂકી છે। હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સીધી રીતે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે એની તૈયારીઓ શરૂ કરી દેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। એટલે સ્વાભાવિક છે ગ્રામ પંચાયતની મતદાર યાદીથી માંડીને અનેક એવા જે સંલગ્ન કામો છે એ કામો કરવાની વાત ચૂંટણી પંચે નીચેના વહીવટી તંત્રને કહી દેવામાં આવ્યું છે। અને સ્વાભાવિક છે કે સૌથી મોટી ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એમાં સૌથી વધારે મહત્વની બાબત એ છે કે એ બેલેટ પેપરથી થતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એમાં સમયગાળો પણ વધારે જોઈતો હોય છે। એટલે 25 જૂનની આસપાસ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા અંગેની કવાયત અત્યારથી હાથ ધરવામાં આવી છે અને એપ્રિલ મે એમાં પણ ચૂંટણી યોજાઈ શકે એ પ્રકારની એક શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી નિધિ। બિલકુલ હેતલ, પૂરી માહિતી માટે આભાર।